હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનો બીજો પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી. આ પાઠમાં વર્ષો પહેલાં સાયકલની કેવી નવાઈ હતી, સાયકલને જોવાનો અનુભવ, ચલાવતા શીખવાનો અનુભવ વગેરેનું વર્ણન આ પાઠમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ આપણે આ પાઠના લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે મનસુખ સલ્લા. મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો. તેમના માતાનું નામ વિમળાબેન અને પિતાનું નામ મોહનલાલ છે. તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા. હૈયે પગલાં તાજા, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણ કથા છે, જેમાં આજથી 50 કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું તો ગેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે. સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે. લેખક આખું શબ્દચિત્ર રચે છે, જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ. આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા. તો અહીંયા અત્યારના સમયમાં ટુ વ્હીલર ચલાવવું કે ટુ વ્હીલરને જોવું એ નવાઈની વાત નથી, પરંતુ આજથી લગભગ 55 વર્ષ પહેલાં સાયકલને જોવી એ પણ એક નવાઈની વાત હતી. તો એ સમયની વાત લેખક કરે છે. અહીં એક શબ્દ વાપર્યો છે કે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા, એટલે કે સાયકલ જોવાની પણ તેમને નવાઈ લાગતી. સાયકલ ઉપર બેસવાનું મારું પહેલવહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાણાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે. બજારથી નદી, નદીના પાળેથી ખડાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો. અહીં એક શબ્દ આપ્યો છે ખડાવાડ. ખડાવાડ એટલે કે ખડું કરવાની જગ્યા. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. લોખંડના દાંડિયા પર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું, છતાં દુઃખ કળાતું નહોતું. એટલે કે અહીં લેખક વાત કરે છે કે લોખંડના દાંડિયા પર બેસી અને સાયકલની સવારી કરે છે, જે અનુભવ અનુકૂળ તો નહોતો, છતાં પણ દુઃખ નહોતું એ વાતનું, કારણ કે એક અદ્ભુત તક મળી હતી. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. સમવયસ્ક એટલે કે સમાન વયના, સરખી ઉંમરના મિત્રોની વાત કરે છે. એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું. અહીં એકો ન રમતે એટલે કે એકલાની રમતની અહીં વાત નથી. આ રમતનો બધાને લાભ મળે છે, એટલે કે અહીં સાયકલનો પણ લાભ બધાને મળવાનો જ છે એવું અહીં કહેવામાં આવ્યું છે. પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ, એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું, તોય મેં આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી. તો અહીં વાત કરે છે કે સાયકલ પર બેસવાની એટલી બધી ખુશી હતી અને આજુબાજુ દરેકને ખબર પણ પડવી જોઈએ કે સાયકલ પર બેસવાનો અનુભવ કેવો હોય, અને એ ભાગ્ય એમને સાંપડ્યું છે. તો એ બધાને બતાવવા માટે કોઈ આડું અવળું ન હતું, છતાં પણ ઘંટડી વગાડે છે. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું. સાયકલ રમરમાટી કરતી દોડતી હતી. તો અહીંયા સાયકલ ખૂબ જ ઝડપથી દોડતી હતી એવું કહે છે. નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું. એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો
કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ ઓર હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યો હતો. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી. કઠી નહોતી એટલે કે દુઃખ નહોતું થયું એ અર્થમાં. પણ અહીંયા લેખક જણાવે છે કે એમને જે સાયકલ પર બેસવાનો આનંદ હતો એ ખરેખર ખૂબ જ સુંદર એક અદ્ભુત અનુભવ હતો. અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે જ ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યું. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલ! એમાંય ગમતી મીઠાઈ જેવી બેનાની સાયકલ હતી. એકેય સાયકલની નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી. દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે. મોટી સાયકલો ભાડે જાય, પણ એક સાથે નહીં. નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પણ નવરી ન પડે. કલાકનું એક આનો ભાડું હતું. તો અહીં સાવરકુંડલામાં એક વહોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો હતો અને એમાં ઘણી બધી સાયકલો હતી. પણ એ સાયકલો બધી કેવી તો વપરાયેલી અને એકાદ અંગ તૂટેલું હોય તેવી સાયકલો હતી. અને એ સાયકલો મોટી સાયકલ ભાડે જાય અને નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક પણ નવરી ના રહે. એટલે કે બાળકોને ખૂબ જ ઉત્સાહ હતો અને તેઓ પણ સાયકલ ત્યાંથી ભાડે લઈ જતા હતા. અને ભાડું હતું કલાકનું એક આનો. એ અસાધારણ લાગતું, એટલે કે અસામાન્ય લાગતું. એટલે 2-3 જણ ભેગા થઈને 3 પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ. આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો. જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય, ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે, તેનું કંઈક કરે. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. આમ તો બચાવે સાથે જ સાયકલને ઝાલ્યાનો સાથે દોડવાનો સંતોષ મળે. નાની ઘંટડી તો સતત વાગતી હોય. સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે. ભૂમિશયન એટલે કે ભૂમિ પર સૂવું તે. અહીં સાયકલ પરથી પડવાની વાત કરે છે. પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીકળતી. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું, કારણ કે સાયકલમાં કીચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય. તો અહીંયા લેખક વાત કરે છે કે સાયકલ જૂની હતી અને એમાંથી એટલો બધો અવાજ આવતો હતો કે ઘંટડી ના વગાડીએ તો પણ એ કીચુડાટનો અવાજ સાંભળી અને આસપાસના લોકો ખસી જ જાય. છતાં પણ બાળકોને મજા આવતી હતી, તેથી તેઓ ઘંટડી વગાડતા હતા. તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો. સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે સામે જો, હેન્ડલ ઉપર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેન્ડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારા વારવ, ત્યાં તો કૂતરું વહાલું હોય. એમ એની ઉપર સાયકલ ચડી જાય. તો અહીંયા મિત્રો પણ કહેતા હોય કે કૂતરું આવી રહ્યું છે, સાચવજે. પણ સાયકલ બરાબર ના આવડતી હોય અને બને એવું કે સાયકલ કૂતરા ઉપર જઈને પડે. મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે, એટલે કે સાયકલ છોડી દે અને ત્યાંથી દૂર ભાગી જાય. પછી જે થવાનું હોય તે થાય. બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ગુરકે. કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે. હાણ એટલે કે હાનિ, નુકસાન.
બજાર વચ્ચે પડ્યા હોઈએ અને આજુબાજુ લોકો જોવે તો એની શરમ આવે છે, એની વાત કરે છે. એમ થાય કે કોઈ ન જુએ તેવી ખડાવાળમાં કે બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હોત, પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું. એટલે કે બધા જોવે અને આપણે પડીએ તો એ વાત એમને કાઠી લાગતી હતી. મોરાવા જેવું થઈ જાય. તોય કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આગા ચાલ્યા જવાનું. પછી ત્રણેય મિત્રો બીજાની ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય એટલું કરે. આખરે સાયકલ પર પાછું આરોહણ થાય. વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય. વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે, પડીએ નહીં તે હતું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે. તેના અનુભવ પણ ભાતીગણ છે. એટલે કે એના અનુભવ પણ અનેક પ્રકારના છે. ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી. ખખડધજ એટલે કે ખૂબ જ જૂની. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. ચેન ઉતરી જવી. એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે એવું ભાગ્યે જ બને. સાયકલ ચલાવી હોય એટલી ચાલે, પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. તો અહીં સાયકલો ખૂબ જ જૂની હતી, તેથી સાયકલ ચલાવતા ચલાવતા વારે ઘડીએ ચેન ઉતરી જાય. એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય. પણ એની અમને પરવા નહોતી, પરંતુ બીજો ત્રાસ ભારે હતો. ગામમાં રસ્તા ધૂળિયા, ટાયર અને કાંટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય. ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. તો અહીંયા કાંટાને કારણે ટાયર પંક્ચર થઈ જાય છે અને એ ભોગવવું પડે અમને મિત્રોને, એવું લેખક કહે છે. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય. તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. તો સાયકલ પંક્ચર થઈ જાય એટલે કે એને દોરીને સ્ટોર સુધી પહોંચાડવી પડે. સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડે. તો જંબુરિયો એટલે કે ત્યાં સાયકલ સ્ટોર પર કામ કરતો નાનો છોકરો. ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના 12-15 લેબલ લાગેલા હોય. તેમાં અમારાથી એકનો વધારો થાય. જો કે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું એટલે કે એ વાતનું એમને દુઃખ લાગતું કે વધારાના પૈસા એમને આપવા પડશે. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બળબડિયા બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાળી ખાય અને બળબડિયા જોવાની બહુ મજા પડતી. સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએને બોલે, મને હતું જ કે 1થી વધારે પંક્ચર હશે. ડબલ પંક્ચર અને ડબલ દંડ. જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો. ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા. મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં, પણ સાકીલ તો બધું અનુભવે. તો એ સાકીલ એટલે કે સાયકલની વાત કરી છે. ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે. હઠાગ્રહ એટલે કે જીદ કરવી. તો અહીંયા પૈડું પણ જાણે જીદ કરતું હોય તેમ કહ્યામાં ન રહેતું. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય છે, માટે દંડવત પ્રણામ કર.
એટલે કે સાયકલ જ્યારે ખાડામાં પડે ત્યારે ભૂમિશયન એટલે કે તેઓ સાયકલ ચલાવતા ચલાવતા નીચે પડે અને જાણે કે પૃથ્વી આપણી માતા છે તેને દંડવત પ્રણામ કરતા હોય તેવો અનુભવ થાય. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાય. તો અહીંયા જાણે કે જેમ લોહચુંબક લોખંડની વસ્તુને આકર્ષે છે તેમ જાણે કે પથ્થર એ સાયકલને પોતાની તરફ ખેંચતો હોય તેવું લેખક કહે છે. પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી 2-3 ઘટના બને. કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે, કાં આડું થઈને સાયકલને અટકાવી દે, કાં પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય. આસપાસ ઊભેલા સંભળાવે ખરા, જોઈને ચલાવતો હતો? હા ભાઈ હા, જોઈને જ ચલાવી હતી, પણ પૈડું માને તો ને. સાયકલની આડોળાઈ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાય કે આ જરાક તારવી લીધી કે પત્યું. પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે? ભેંસને અક્કલ હોય તો ને, એ તો મારી બાજુ જ વળે. તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય, એટલે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લઉં. પછી તો ભીંત જ રહે, સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય. તો અહીંયા સામે આવતી ભેંસ એ સાયકલ ચલાવતા લેખકની સામે આવે છે અને લેખક દિવાલ બાજુ ખસતા જાય છે અને ખસતા ખસતા દિવાલ સાથે અથડાઈ જાય છે. હાથ પગ છોલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા. પડવા કરતાંય વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ, એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યારે ક્યાં ખબર હતી કે ધૂળમાંથી એ સેપ્ટિક થાય છે. સેપ્ટિક એટલે કે સૂક્ષ્મજીવોનો ચેપ લાગવો. તો ધૂળમાંથી પણ આપણને લોહી નીકળ્યું હોય અને એ જગ્યાએ ધૂળને અડવાથી સૂક્ષ્મજીવોનો ચેપ આપણને લાગી શકે છે. હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની. સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં, પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે. જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતું. તો અહીંયા લેખક એવું કહે છે કે સાયકલ ચલાવવાનો ખરો આનંદ તો એ જ છે કે પૂરપાટ ઝડપે સાયકલ ચાલતી હોય અને એક હાથે હેન્ડલ છોડી દઈ એટલે કે એક હાથે સાયકલ ચલાવવાની, અને એ જે મજા છે એ મજાનો ખૂબ આનંદ હતો. જો કે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું. પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બન્યું. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. જરાક મોટી સાયકલ ફાવી ગઈ. એકંદર હેઠા પડવાનું અટકી ગયું એટલે કે નીચે પડવાનું અટકી ગયું અને લેખકને સાયકલ આવડી ગઈ. પણ બે તો ઠીક, પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવી અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા. એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફ્ફાની મૂંઝવણ તો ખરી જ. ધૂળના ધફ્ફા એટલે કે માટીના ઢગલાની વાત કરે છે, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. જો કે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે, હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો, તો જ બેસું. આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં, સાયકલ ચલાવી શક્યો. એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી. જો કે ત્યારે કારણ વિનાય ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું.
બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને. સાયકલ ચલાવવી એ આજે ન ગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે, એટલે તો ભૂલાતો નહીં હોય. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો, આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી, કારણ કે એ પ્રથમ અનુભવ હતો. એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને. અહીં શબ્દાર્થ આપ્યા છે. આશ્ચર્યમુગ્ધ એટલે કે નવાઈ પામવું, ચકિત થવું. પૃથ્વી પ્રદક્ષિણા, પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે. સમવયસ્ક, સમાન વય ધરાવતા. રમરમાટી, અહીં ઝડપોમાં ચક્રો માન્ય પમાડે તેવું, એટલે કે ખૂબ ઝડપી ચાલે તેવું. અતિશયોક્તિ, વધારીને બોલું તે એક અલંકાર. બટુક એટલે ઠીંગણો માણસ, અહીં નાનો બાળક. આશ્ચર્યલોક, નવાઈ જગત. અસાધારણ, અસામાન્ય. શિખાઉ, બિનઅનુભવી. કઠવું, દુઃખ થવું. બેવફા, બેઈમાન. કીચુડા, કીચુડ કીચુડ એવો અવાજ. હાણ, હાનિ અથવા નુકસાન. આરોહણ, સવારી કરવી તે. વરઘોડો, કોઈ સરઘસ. જંબુરિયો, નાનો છોકરો, અહીં સાયકલ રિપેરિંગ કરવાવાળો. સહાયક. પંચર, ટાયર ટ્યુબમાં કાણું પડવું, એટલે કે પંચર થવું. ધફ્ફો, માટીનો ઢગલો. હઠાગ્રહ, હઠપૂર્વકનો આગ્રહ. અવસ, લાચાર. આડોડાઈ, આડાઈ, વાંકાપણું, હઠ. ભીંત, દિવાલ. ઘરગથ્થું, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું. સેપ્ટિક, સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું, પરુવાળું. ગર્વ, ગુમાન, અભિમાન. પ્રબળ, અત્યંત. રૂઢિપ્રયોગ. વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું. દગો દેવો, વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું. ફિલ્મ ઉતારવી, અહીં ફજેતી થવી. બાપડું થઈ જવું, ગરીબડું કે રાંક થઈ જવું. વટ પાડવો, રોફ જમાવવો. ભરી પીવું, ન ગાંઠવું અથવા ન ગણવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખડું કરવાની જગા એટલે ખડાવાળ. રોમાંચ પમાડે તેવું, રોમાંચક. જમીન ઉપર સૂવું તે, ભૂમિશયન. ગણનામાં ન લેવા જેવું, ન ગણ્ય. સમાન વય ધરાવતું, સમવયસ્ક. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય, લોહચુંબક. સાધારણ નહીં તેવું, અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે, આનો. હઠપૂર્વકનો આગ્રહ, અઠાગ્રહ. છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર, તગારું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, ઘરગથ્થું. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમને કેવી સાયકલ ગમે? તો આ પ્રશ્નના જવાબમાં તમને જેવી સાયકલ ગમતી હોય એના વિશે તમારે લખવાનું છે. અહીં લખ્યું છે કે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગે. તો અહીંયા તમારી મનપસંદ સાયકલ વિશે તમે લખજો. બીજો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. જવાબ લખીશું. મેં મારા પપ્પા પાસેથી શીખી. પહેલાં તેઓ પાછળથી સાયકલને પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા. ઘણીવાર પડી પણ ગયો હતો, પણ મજા આવી. પ્રશ્ન 3, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો પંચર પડે તો હું પહેલાં તો મારા મિત્ર કે પપ્પાને ફોન કરીશ.
પછી પંચરવાળા અંકલ પાસે જઈશ અને પંચર કરાવીશ. પ્રશ્ન 4. સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? જવાબ લખીશું કે બ્રેક ના લાગે તો હું પગથી ઘસડીને ધીમે ધીમે સાયકલને રોકીશ. પ્રશ્ન 5. સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. આજુબાજુ જોઈને ચલાવીશ. ચેન કે પૈડામાં ના ફસાય તેવા કપડાં પહેરીશ. પ્રશ્ન 6. તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્રો સાથે ફરવા જવા માટે અને નજીકના કામો કરવા માટે કરું છું. પ્રશ્ન 7. સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જવાબ: જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. પ્રશ્ન 8. સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? જવાબ: સાયકલમાં હવા બરાબર ભરી રાખું છું અને તેને સમયસર સર્વિસ કરાવું છું. પ્રશ્ન 9. તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? જવાબ: હું એકવાર સાયકલ ચલાવતા પડી ગયો હતો કારણ કે રસ્તામાં ખાડો હતો અને મેં ધ્યાન ન આપ્યું, પણ મને વધારે વાગ્યું નહોતું. પ્રશ્ન 10. તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? જવાબ: મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી. તે મારી સૌથી પ્રિય ભેટ છે. પ્રવૃત્તિ 2. ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ આપ્યું છે લઘુલગ. લઘુલગ એટલે કે છેક પાસે અથવા અડીને. તો એ જ રીતે મનોમન, તો એનો અર્થ લખીશું એકબીજાનું સરખું મન. અહીંયા તમને શબ્દનો અર્થ આપેલો છે કે તસ તસે એમ એટલે કે તંગ, તો આપણે સામે શબ્દ લખીશું તસોતસ. એ જ રીતે ભારોભાર, તો આપણે અર્થ લખીશું ભારની બરોબર, સમતોલ. વગર પૂછીએ કે અહીંયા ભૂલ હોય એવું લાગી રહ્યું છે, તો આપણે જોઈશું કે વગર પૂછીએ અથવા તો કહ્યા વગર અથવા પરબારો, તો એનો જવાબ થશે બારોબાર. અડોઅડ, લગોલગ એકબીજાને અડીને. પ્રવૃત્તિ 3. સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરું કરો. પહેલો શબ્દ છે રમરમાટી, તો સાચો શબ્દ થશે ખૂબ ઝડપી. બીજો શબ્દ છે હામ એટલે હિંમત. ત્રીજો શબ્દ છે દફો એટલે કે માટીનો ઢગલો. ચોથો શબ્દ છે ભીંત, ભીંત એટલે દિવાલ. પાંચમો શબ્દ છે પંચર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું, જેને આપણે પંક્ચર કહીએ છીએ. છઠ્ઠો શબ્દ છે તગારું એટલે કે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. પ્રવૃત્તિ 4. નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. પહેલું આપ્યું છે કે દગો દેવો એટલે કે છળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવો. પાઠનું વાક્ય જે આપ્યું છે એ લખવાનું છે સાયકલ ક્યારેક દગો દઈ દે. અને તમારું વાક્ય એમાં લખીશું નોકરે શેઠને દગો દીધો. બીજો રૂઢિપ્રયોગ આપ્યો છે વાત વાતમાં વાંકું પડવું એટલે કે માઠું લાગવું. પાઠનું વાક્ય એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે. તમારું વાક્ય નાની નાની બાબતોમાં કોઈની સાથે વાંકું પડવું સારું નથી. ત્રીજો રૂઢિપ્રયોગ બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું. પાઠનું વાક્ય
સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય: ગરીબ પરિસ્થિતિના કારણે તે બાપડો થઈ ગયો. ચોથો રૂઢિપ્રયોગ: વટ પાડવો, રોફ જમાવવું. પાઠનું વાક્ય: વટ પાડવાની ખ્વાહિશ હોય. તમારું વાક્ય: પરીક્ષામાં પ્રથમ આવીને મેં વટ પાડ્યો. પાંચમો રૂઢિપ્રયોગ: ભરી પીવું, એટલે કે ન ગાંઠવું, ન ગણવું. પાઠનું વાક્ય: પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. તમારું વાક્ય: યુદ્ધમાં સૈનિકે દેશ માટે દુશ્મનને ભરી પીવાની તૈયારી બતાવી. પ્રવૃત્તિ 5: વાક્યના સાચા અર્થ સામે ખરું કરો. સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય, એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું વાક્ય: સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે, એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજું વાક્ય: આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. ચોથું વાક્ય: સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગી. સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલની આડોળાઈ જેવી તેવી નહોતી. સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચાલે છે. પ્રવૃત્તિ 6: એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. પરિસ્થિતિ આપી છે: સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ. તો અહીંયા છેલ્લા ખાનામાં આપણને જે અનુભવ થયા હોય એના વિશે લખવાનું છે. પહેલાં આપ્યું છે કે સાયકલના દાંડિયા પર બેસવું. તો લેખકનો શું અનુભવ હતો? તો લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું. આપણો અનુભવ: તો હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો, તેથી મને વાગતું નહોતું. બીજી પરિસ્થિતિ આપી છે કે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી. પેટમાં શેરડા પડ્યા, આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાતું નહોતું. તમારો અનુભવમાં તમને જે અનુભવ થયો એ તમારે લખવાનો છે. ઢાળમાં સાયકલ ચલાવવાની ખૂબ મજા આવતી, સ્પીડમાં પવન આવતો. આગળની પરિસ્થિતિ: સાયકલની ચેન ઉતરી જવી. આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા, પણ તેની પરવા નહોતી. ચેન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો. આગળની પરિસ્થિતિ: સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું. પંક્ચર રિપેરિંગના પૈસા આપવા કઠતા હતા. પંક્ચર થાય તો સાયકલને ઘેર સુધી ચલાવીને લઈ જતો અને પછી પપ્પાને કહેતો. આગળની પરિસ્થિતિ: સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું. છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દેતા, જેનાથી સેપ્ટિક થવાનો ડર રહેતો. પડી જવાથી થોડું દુઃખ થતું, પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતો. પ્રવૃત્તિ 7: પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન: લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો હતો. તેમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી. બીજો પ્રશ્ન: લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુ મામા તેમને સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા, ત્યારે તેમને ખૂબ રોમાંચક અનુભવ થયો હતો. પ્રશ્ન 3: લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? જવાબ: લેખકને નાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી હતી કારણ કે
એ નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની ખૂબ મજા આવતી. એ સાયકલ જાણે કોઈ મીઠાઈ હોય તેમ દરેકને ગમતી હતી. પ્રશ્ન 4. ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? જવાબ: ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ધૂળિયા રસ્તે કાંટા વાગવાનો ડર રહેતો. ટાયરમાં પંક્ચર પડી જતું, પૈડું ધૂળમાં ફસાઈ જતું, સાયકલ આડી અવળી ચાલતી. પ્રશ્ન 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? જવાબ: લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ ચલાવી શકતા, એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને બતાવી શકતા કે તેઓ કેટલી સારી સાયકલ ચલાવે છે. પ્રશ્ન 6. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? જવાબ: લેખકના બાળપણને મહિમામય બનાવતી ઘટનાઓ આ પ્રમાણે છે. પહેલીવાર સાયકલ પર બેસવાનો અનુભવ, સાયકલને સ્પર્શ કરવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ, સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈને ફરી ચલાવવાનો અનુભવ, આખરે સાયકલ પર કાબૂ મેળવવાનો આનંદ. પ્રશ્ન 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મસ્કરી કરતા. તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. પ્રશ્ન 8. લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ કેવી રીતે થયો? જવાબ: લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલને ભીંત પાસે લઈ જતા અને ભીંત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા થતી. પ્રવૃત્તિ 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. અહીંયા મુદ્દા આપ્યા છે કે શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચાવું, અંત. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આપણે સાયકલની આત્મકથા લખવાની છે. હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી. કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો. પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી. એક નાના છોકરાએ મને તેના જન્મદિવસે ભેટમાં મેળવી. તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો. અમે સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા. જેમ જેમ છોકરો મોટો થયો તેમ તેમ તે વધુ તોફાની બન્યો. તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો. મારા પર ઘણા સ્ક્રેચ અને ડેન્ટ પડી ગયા. શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા. ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચાલવાથી હું ખૂબ થાકી જતી. મારા ટાયર વારંવાર પંચર થઈ જતા. તેમ છતાં હું હંમેશા મારા માલિકને મદદ કરતી હતી. તે મારા પર બેસીને શાળાએ જતો, બજારમાંથી સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો. હું તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતી. સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ. મારા ઘણા ભાગો તૂટી ગયા અને મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું. પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી. એક દિવસ એવો આવ્યો જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી. મારા માલિકે ભારે હૃદયે મને ભંગારમાં વેચી દીધી. ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા. આ રીતે મારો અંત આવ્યો. પ્રવૃત્તિ 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકને કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો. અહેવાલ લેખન. તારીખ 14/6/2025 મીરાપુર. મીરાપુર પ્રાથમિક શાળામાં સ્લો સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
જેનો વિગત અહેવાલ નીચે પ્રમાણે છે. તારીખ 13/6/2025ના રોજ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષક શ્રી મહેશભાઈએ સ્લો સાયકલ સ્પર્ધા યોજના અંગે જાહેરાત કરી. તમામ બાળકો ખૂબ ખુશ થયા. સાહેબશ્રીએ સ્પર્ધાના નિયમો અંગે જાણકારી આપી અને બીજે દિવસે આ સાયકલ સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. બીજે દિવસે શાળામાં તમામ વિદ્યાર્થીઓ શનિવાર હોવાથી કસરતમાં જોડાયા. ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ધોરણ 1થી 5ના બાળકો અને ત્યારબાદ 6થી 8ના બાળકો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ વિજેતા બાળકોને શાળા પરિવાર તરફથી ઇનામ આપવામાં આવ્યું. અંતે તમામ બાળકો નાસ્તો કરી અને છૂટા પડ્યા. આમ આ સ્પર્ધામાં ભાગ લેવાનો અનેરો આનંદ રહ્યો. પ્રવૃત્તિ 10. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો અહીંયા સાયકલ જવાબ આવે તેવું ઉખાણું લખવાનું છે અને એક જોડકણું બનાવવાનું છે. તો આપણે આવી રીતે લખીશું. હું છું સવારી સૌથી ન્યારી, પેડલ મારો તો ચાલે ગાડી, બ્રેક અને ઘંટડી મારી મજાની, મને ચલાવવામાં લાગે તાકાત, બોલો હું કોણ છું? તો જવાબ થશે સાયકલ. લોખંડનું છે મારું શરીર, પગ છે મારા 2, ઈંધણનો ખર્ચ હું બચાવતી, પ્રદૂષણ હું ના ફેલાવતી, જે કોઈ ઉપર બેસી સવારી કરે, સ્વાસ્થ્ય રાખું હું તેનું સેફ. સાયકલ. તો આ બીજું ઉખાણું છે. આગળ જોડકણું જોઈશું. સાયકલ મારી સરળ જાય, ટ્રીન ટોકરી વગાડતી જાય, ડોસીમાં ડોસીમાં આગા ખસો, નહીતર વચમાં કચડાઈ જશો, વાતોમાં સાયકલ વાગી જાય, સાયકલ મારી સરળ જાય. તો આવા બીજા જોડકણા તમે લખી શકો છો. અહીં પહેલું આપ્યું છે કે તમારા હોઠ પરસ્પરને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનો ઉચ્ચાર કરો. નીચે કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દો તમારે બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે તમારે એ શબ્દો બોલવાના છે. પ્રયત્ન કરો. હવે વિચારો કે આ શબ્દો તમે હોઠને અડાડ્યા વગર બોલી શકો છો? ના, નથી બોલી શકતા. કેમ? તો એનું કારણ છે કે પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠ્ય વ્યંજન છે. એટલે કે એનો ઉચ્ચાર કરતી વખતે હોઠ પરસ્પર અડે છે અને હોઠ ના અડે તો આપણે એ શબ્દ એ અક્ષર બોલી શકતા નથી. એવી જ રીતે હવે તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દોનો ઉચ્ચાર કરો. તો નીચે જે શબ્દો આપ્યા છે એ શબ્દો તમારે ઉચ્ચારણ કરવાનું છે, પણ શરત એટલી કે તમારી જીભ દાંતને અડવી જોઈએ નહીં. તો એ પણ તમે જીભને દાંતને અડાડ્યા વગર બોલી શકતા નથી. કેમ? કારણ કે તે દંત્ય વ્યંજન છે, જે બોલતી વખતે તમારી જીભ દાંતને અડે છે. એના વગર તમે એ શબ્દ બોલી શકતા નથી. ત્રીજું આપ્યું છે કે ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે, જેમ કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે છે. બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય છે. એવી જ રીતે ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. આ વિગતોના આધારે તમે એટલું તારવી શક્યા હશો કે આપણી ભાષાના વર્ણોનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે.
આ માટે નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનપૂર્વક વાંચો. તો અહીંયા સ્વર અને વ્યંજનની સમજ આપેલી છે કે સ્વરનું ઉચ્ચારણ કેવી રીતે થાય અને વ્યંજનનું ઉચ્ચારણ કેવી રીતે થાય. તો એનું તમારે ધ્યાનથી વાંચન કરવાનું છે. ત્યારબાદ અઘોષ ધ્વનિ, ઘોષ ધ્વનિ કોને કહી શકાય, અનુનાસિક ધ્વનિ કોને કહી શકાય, એના વિશેની સરસ માહિતી આપી છે. અહીં તમને ઉચ્ચારણ સ્થાન, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય એની સમજૂતી આપી છે અને કયા કયા સ્થાનેથી કયા કયા વ્યંજન બોલી શકાય છે એ તમે જોઈ શકો છો. એ આખો સરસ માળખું તમને આપેલું છે. ચાલો યાદ કરીએ. તો આગળની જેટલી પણ પ્રવૃત્તિ તમે કરી એ પ્રવૃત્તિનો વિચાર કરી અને આ જ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.